અમરેલી જિલ્લા પંચાયત રોડ પર વારંવાર ગટરના ઢાંકણા તૂટી જવા અંગે સ્થાનિકોએ રજૂઆત કરી। અમરેલી જિલ્લા પંચાયત રોડ પર જ્યાં જુઓ ત્યાં ગટરના ઢાંકણા નાખવામાં આવ્યા છે, ત્યાં દરેક જગ્યાએ ઢાંકણા નબળી કક્ષાના નાખવામાં આવ્યા છે। પરિણામે આ ગટરના ઢાંકણા વારંવાર તૂટી જવા પામે છે તેવી રજૂઆત વકીલ શ્રી ઉપલબ્ધ માધવે કરી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જિલ્લા પંચાયત અમરેલીના ગેટની સામે જ ગટરનું ઢાંકણું ઘણા સમયથી તૂટી ગયેલ હોય અને ત્યાંથી દરરોજ અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પસાર થતા હોવા છતાં આ તૂટેલ ગટરના ઢાંકણા તેના ધ્યાન ઉપર આવતા નથી। આ તૂટેલા ગટરના ઢાંકણાને લીધે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા મજબૂત લોખંડની જાળીવાળા ઢાંકણા નાખવા સ્થાનિક વેપારીઓની માંગ ઉઠવા પામી છે। મારી અમરેલીમાં મેઇન જિલ્લા પંચાયત રોડ ઉપર એક્ઝેક્ટ જિલ્લા પંચાયતની સામે ઓફિસ નંબર F39 જે પ્રથમ માળે આવેલી છે અને અમારે અહીંયા કાયમી અવર જવર હોય છે અને મેઇન અમરેલી જિલ્લા પંચાયતના ગેટની સામે એક્ઝેક્ટ અહીંયા ગટર આવેલી છે અને ગટરનું ઢાંકણું વારંવાર અહીંયાના જે સ્થાનિકો છે, જે વેપારીઓ છે, એને વારંવાર નગરપાલિકાઓને રજૂઆત કરેલી છે, પ્રાઇવેટ એજન્સીઓને રજૂઆત કરેલી છે, પણ કોઈ જાતના પગલાં લેવાતા નથી। જે ઢાંકણું નાખવામાં આવે છે એ એક દિવસ ચાલે છે, બાકી અહીંયા મેન બસ સ્ટેશન રોડ આવેલો છે, ત્યાં મોટો ભારે વાહનો ચાલે છે, જેનું દબાણ આ ગટરના ઢાંકણા ઉપર આપવામાં આવે એટલે તરત એ તૂટી જાય છે। એટલે મારી એક વકીલ તરીકે તથા જાગૃત નાગરિક તરીકે એક મારી નમ્ર વિનંતી છે કે ફરિયાદ ગણો તમે કે આ જે સ્થાનિકો છે અહીંયા ગંભીર પ્રકારનો આવો ખાડો પડી જતો હોય, ટુ વ્હીલ લઈને માણસો જતા હોય, જાહેર રોડ આવેલો છે તો ત્યાં અને સામે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા આવેલી છે, પછી અહીંયા સાંસદ શ્રી, પછી નગરપાલિકાના જે તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો તમામની અવર જવર હોય છે, જેમને આ ધ્યાને આવતું નથી। એટલે મારી નમ્ર વિનંતી છે અને નમ્ર ફરિયાદ પણ છે કે આ ખાડો બુરવામાં આવે ને અહીંયા છે ને લોખંડની જાળી નાખવામાં આવે, કારણ કે વારંવાર અહીંયા જે આ સિમેન્ટના ઢાંકણા નાખવામાં આવે છે એ તૂટી જાય અને અહીંયા કોઈનું મૃત્યુ થવાની સંભાવના છે। અહીંયા આ એક સામાન્ય પ્રશ્ન નથી, આ એક ગંભીર પ્રકારનો પ્રશ્ન છે। રેડી અને આખા રોડ ઉપર 10-10, 15-15 ફૂટ, 20-20 ફૂટના ગાળે આ ગટરના ઢાંકણાઓ આવેલા છે, જે એક પણ ટકતા નથી, ઓનલી ફોર 2 દિવસમાં તૂટી જાય છે। એટલે આને ગંભીર પ્રકારની એક ગંભીર સમસ્યા સમજવી। એક નાના માણસ કે કોઈ ગમે એ માણસ, હું પણ મરી જાઉં અને અહીંયા કોઈ જિલ્લા પંચાયતના જે કર્મચારીઓ છે એ પણ મરી જાય, એને પણ આ ધ્યાને નથી આવતું। એટલે આ એક ગંભીર પ્રકારનો પ્રશ્ન છે, જેને તાત્કાલિક ધોરણ દિન 2માં આનું કામ ચાલુ કરીને અહીંયા લોખંડની જાળીઓ નાખી અને આને ખાડા રિપેર કરવામાં આવે ગટરના ઢાંકણા, એવી મારી એક વકીલ તરીકે તથા નાગરિક તરીકે મારી એક સૂચના છે। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।